જ્યારે વહી જાય છે ત્યારે આખા શહેરની અંદર, આખા રાજ્યની અંદર ચર્ચા થવા માંડે છે. ત્યાં ગંગાને ત્યાં સંતાનોની તો પ્રાપ્તિ થાય છે, પરંતુ એ સંતાન ક્યાં જાય છે કોઈને ખબર પડતી નથી. અહીં શાંતનુએ વચન આપેલું હતું, આથી વંચન ન કરાય. આથી કરી તે શું કરે છે તેની ભાળ મેળવવાનો પણ વિચાર કરતા નથી. પરંતુ અહીં આઠમો ગર્ભ રહી છે ત્યારે શાંતનુના મગજની અંદર પણ એક વાત આવે છે કે આવું ને આવું રહ્યું તો મારો વંશ જ કઈ રીતે ચાલશે. વચન પણ મેં દેવીને આપેલું છે કે હું ક્યારેય તમે ગમે તે કરો એનો વિરોધ પણ નહીં કરી અને ક્યારેય તમને કાંઈ પૂછીશ પણ નહીં. અહીં ગંગાને સર્વત્ર યાદ હતું પોતાનો પૂર્વજન્મ, પોતાનો શ્રાપ, પણ શાંતનુને કાંઈ ખબર જ નહોતી કે પોતે કોણ છે, શા માટે પૃથ્વી પર આવ્યા છે, એ કાંઈ ખ્યાલ જ ન હતો. આથી કરી અને શાંતનુ દ્વિધામાં મુકાઈ જાય છે કે હવે શું કરવું. આ બાજુ એ આઠમા પુત્રને જન્મ આપે છે. આઠમા પુત્રને જન્મ આપે ત્યારે એના નિત્ય જે આની પહેલા કર્યું હતું એ જ પ્રમાણે પુત્રને લઈ અને બહાર નીકળે છે ત્યારે સંતાનનું તેને નજરમાં જ રાખીને બેઠા હતા તરત જ સામે આવી જાય છે અને પૂછવા લાગે છે કે હે દેવી, આપ આ સંતાનોનું શું કરો છો, ક્યાં લઈ જાઓ છો? મારા 7 પુત્રને આપે શા માટે મારી નાખ્યા, ક્યાં મૂકી આવ્યા? ત્યારે ગંગા હસવા લાગે છે અને કહેવા લાગે છે કે હે રાજન, શું તમે આપેલું વચન તમે ભૂલી ગયા? તમે આપેલું વચન તમે ભૂલી ગયા? તમે પોતે જ કહ્યું હતું કે હું જે કાંઈ કરવું, જ્યારે પણ કરવું, સંતાનનું પણ ગમે તે કરવું, તમે ક્યારેય મારો વિરોધ કરશો નહીં, ક્યારેય પ્રશ્ન પણ કરશો નહીં. આજે તમે આવો પ્રશ્ન કરી અને મેં તમને એવું પણ કહ્યું હતું કે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન કરશો ત્યારે હું તમને છોડીને વહી જઈશ. તો હે રાજન, આજે આપણે મને આ પ્રશ્ન કર્યો છે, આથી કરી હું આપને છોડીને જાઉં છું, પરંતુ પહેલા તમને તમારા પ્રશ્નોનો જવાબ આપી દઉં છું. એમ કહી અને ગંગા કહે છે કે જે મેં 7 પુત્રોને મારી નાખ્યા એ 7 પુત્રો વસુ હતા, જેણે વશિષ્ઠનો શ્રાપનો ભોગ બની અને મારી કોખેથી જન્મ લીધા હતા અને એની મુક્તિ અપાવવાનું મેં વચન આપ્યું હતું. પરંતુ 8મો પુત્ર આપનો જીવિત રહેશે અને 8મો પુત્ર આપણા રાજ્યનું કાર્યભાર સંભાળશે, ભલે તે રાજા નહીં બને. એમ કહી અને કહે છે કે 8મો પુત્ર હું અત્યારે લેતી જાઉં છું, કારણ કે એનામાં જે સંસ્કારને ઘડતર કરવું છે અત્યારે પૃથ્વી લોકો પર તેને પ્રાપ્ત થાય એમ નથી. આથી કરી હું એને મારી સાથે લેતી જાઉં છું સ્વર્ગની અંદર અને સમય અનુસાર હું તમને પાછો આપી દઈશ. આમ કહી અને ગંગા તે દેવરથને લઈને નીકળી જાય છે. આકાશ તરફ જઈ અને ગંગા સ્વર્ગલોકની અંદર વહી જાય છે. આ બાજુ શાંતનુ પત્ની વિયોગની અંદર સમય પસાર કરવા લાગે છે. પોતાના રાજ્યનો રાજવંશ કઈ રીતે ચલાવવો, પોતાના રાજ્યને આગળ કઈ રીતે ચલાવવું તે મનમાં ને મનમાં વિચાર કરે છે. અહીં રાણી વગરનું રાજ્ય પણ અયોગ્ય કહેવાય અને સંતાન વગરનું રાજકુમાર નથી એવો સંતાપ જ્યારે સર્વ જનતાની અંદર ફેલાવા લાગે છે. રાજ્યની પ્રજા આપણા રાજાને પત્ની નથી, રાણી જ નથી તો રાજકુમાર ક્યાંથી આવશે? આવા સવાલો જ્યારે જનતામાંથી રાજા સમક્ષ સુધી પહોંચે છે ત્યારે વિચાર કરે છે કે મને ગંગા વચન આપીને ગયા છે કે મારા પુત્રને આપશે, પરંતુ એને એમ કીધું કે તે રાજા નહીં બને પરંતુ રાજ્યનો કારભાર સંભાળશે. તો મારે રાજા માટે તો કોઈ પુત્રની પ્રાપ્તિ કરવી જોઈએ ને. તો પુત્રની પ્રાપ્તિ કરવા માટે મારે અન્ય જગ્યાએ લગ્ન કરવા જોઈએ, પરંતુ મારે લાયક લગ્ન કરવા માટે સ્ત્રી તો કોણ? આવી સ્ત્રીની શોધમાં લાગી જાય છે. એક દિવસ ફરતા ફરતા યમુના નદીના કિનારા ઉપર ફરતા હોય છે ત્યારે એક સુંદર મજાની સ્ત્રીને જુએ છે. મેલા એવા કપડાં પહેરેલી સ્ત્રી, પરંતુ તેની સુંદરતા ખૂબ જ હતી. તેના શરીરમાંથી ખૂબ મુજબ સુગંધ આવતી હતી, ઘણા માઇલો સુધી સુગંધ આવી રહી હતી. એ સુગંધના પ્રતાપે તે ત્યાં સુધી પહોંચ્યા હતા.
અને શાંતનુ વિચાર કરે છે કે આ સ્ત્રી કોણ છે. એવો વિચાર કરીને જ્યારે તેની સમક્ષ દ્રષ્ટિ કરે છે ત્યારે વિચાર આવી જાય છે કે મારી રાણીને લાયક આ એક જ સ્ત્રી હોઈ શકે. કદાચ આમાં જ કદાચ એ સર્વ ગુણો હોઈ શકે છે, મારી રાણી બની શકે. આવો વિચાર કરી અને તેની પાસે આવે છે અને પ્રશ્ન કરતા કહે છે કે હે દેવી, આપ કોણ છો? ત્યારે તે સત્યવતી હતી, યોજનગંધા હતી, કાલિંદી હતી અને છેલ્લે એનું નામ મત્સ્યગંધા હતું. આપણે પ્રથમ દિવસે જેની કથા સાંભળી ગયા કે આ મત્સ્યગંધા વ્યાસજીના માતા હતા, પરાશરની પત્ની હતા. નદી વચારે પરાશર સાથે સમાગમ કરવાથી વ્યાસજીનો જન્મ થયો હતો. પરંતુ પરાશર મુનિએ દાસરાજ ભીમરને કીધું હતું કે તમારી કન્યા કુમારિકા છે, તેનું કોઈ પણ શીલભંગ થયું નથી. આથી કરી આપ એને કુંવારી તરીકે ગમે ત્યાં પરણાવી શકો છો. હું મારા પુત્રને લઈને જાઉં છું. આમ કહીને પરાશર ઋષિ પોતાના વ્યાસને લઈને નીકળી ગયા હતા. પરંતુ આ બાજુ સત્યાવતી જે છે પોતાના મનની અંદર ઘણો બધો સંદેહ રાખતી હતી, પરંતુ ક્યારેય કોઈથી કોઈ વાત છુપાવતી ન હતી. આથી જ કરીને એનું નામ સત્યવતી હતું. યોજનગંધા પણ તેનું નામ પરાશર ઋષિના સ્પર્શ કરવાથી જે માછલીની ગંધ એનામાં આવતી હતી તે ગંધ વહી ગઈ અને એક સુગંધ આવતી હતી. માઇલો સુધી જેની સુગંધ આવતી હતી. 1 માઇલ બરાબર 3.5 કિલોમીટર થાય. તવા અનેક માઇલો સુધી જેની સુગંધ આવતી હતી એવી કન્યાનું નામ જ્યારે યોજનગંધા રાખવામાં આવે છે. આ કહે છે કે હે રાજા, હું યોજનગંધા છું, હું સત્યવતી છું. ત્યારે શાંતનુ કહે છે કે હે દેવી, તમે મને મારા મનને ભાવી ગયા છો. હું તમારા રૂપ પર પ્રસન્ન થયો છું, હું તમારા રૂપથી મોહિત થયો છું. હે દેવી, જો આપને કોઈ અયોગ્ય ન લાગે તો હું આપને સમક્ષ એક વાત કરવા ઈચ્છું છું. કહો રાજન. ત્યારે તે કહે છે કે હું આપની સાથે લગ્ન કરવા માંગુ છું. સત્યવતી કહે છે કે રાજન, વાત તમારી સત્ય, તમારો વિચાર સાચો હોઈ શકે, પરંતુ હું તો એક મચ્છિયારાની દીકરી છું, દાસરાજ ભીમનની દીકરી છું. આ નદીની અંદર આ બાજુથી આ છેડેથી બીજા છેડે લોકો જાય, એને આ નાવની અંદર બેસાડી સામે છેડે લઈ જઈએ છીએ. માછીમારી અમારું જીવન ગુજારીએ છીએ. શુદ્ર જ્ઞાતિની અંદર અમારું વાસ છે, અમે શુદ્ર છીએ, તમે રાજા છો. મારો સ્વીકાર તમે કઈ રીતે કરી શકો? તમે કઈ રીતે મને રાણી તરીકે રાખી શકો? શાંતનુ કહે છે કે રાજાને ગમે તે રાણી. હે દેવી, હું વર્ષોથી કોઈ એક સુંદર સ્ત્રીની શોધમાં હતો અને સ્ત્રી મને આપની અંદર નજર આવી છે, માટે મને ના ન કહો. આપ કહો તો આપને કહો તે વચન આપવા તૈયાર છું. ત્યારે તે દેવી કહે છે કે હું મારી પિતાની આજ્ઞા વગર કોઈ પણ કાર્ય ના કરી શકું. આપ મારા પિતાને કહો. એમ કહી દાસરાજ ભીમર પાસે જવાનું કહે છે. શાંતનુ તરત જ પોતાના મંત્રી સાથે દાસરાજ ભીમર પાસે આવે છે અને એની કન્યાનો હાથ માગે છે. દાસરાજ ભીમર કહે છે કે નહીં. કેમ? હું એક રાજા છું, શું ઘટે છે મારી પાસે? સુરવીર છું, પરાક્રમી છું, તેજસ્વી છું, યશસ્વી છું. મારી પાસે શું કમી છે કે આપ ના પાડો છો? ત્યારે સત્યવતી અને દાસરાજ ભીમર સત્ય હકીકત કહે છે કે તમે જેને કુમારી માની અને જેની સાથે તમારું માગું નાખો છો એ કોઈ કુમારિકા નથી. ભલે પરાશર ઋષિએ એમ કીધું કે તું સદા કુમારિકા રહીશ, પરંતુ તેને પરાશર ઋષિ સાથે સહવાસ કરી અને પુત્રને જન્મ આપ્યો હતો. એનો એક દીકરો પણ છે જેનું નામ વ્યાસ છે. અહીં તે તો પણ હા પાડે છે કે ભલે, પરંતુ અત્યારે તો નથી ને. હું એમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, હું એને સર્વ સુખ આપવા માટે તૈયાર છું. આપ શા માટે એને ના કહો છો? ત્યારે દાસરાજ ભીમર કહે છે કે એક દિવસ પરાશરની વાતમાં આવી અને મારી દીકરીએ જે ભૂલ કરી
એ ભૂલની સજા હજી તેઓ ભોગવે છે. આજે એની પાસે નથી પતિ કે નથી એની પાસે પુત્ર. આ દુઃખના કારણે ખૂબ જ દુઃખી છે. મનની વ્યથા કોઈને કહી શકતી નથી. આથી કરી એના કરતા તો અત્યારે મારી દીકરી મારી સાથે જ સારી. પરંતુ જ્યારે રાજા ખૂબ જ આગ્રહ કરે છે ત્યારે દાસરાજ ભીમર કહે છે તો ઠીક છે, તમે એમ કહો છો કે તમારી સર્વ શરત માનવા હું તૈયાર છું, તો મને વચન આપો કે આ સત્યવતીના કુખે જે જન્મ લઈ એ બાળક જ તમારો યુવરાજ બનશે. અહીં કથામાં પાછી કથા આવી જાય ત્યારે સંતનું કાંઈ પણ કહેતો નથી અને ના પાડીને અવતારે છે કે અશક્ય છે. ઋષિઓ પૂછે છે કે પ્રભુ અશક્ય કેમ? ટૂંક સમયની અંદર ભીષ્મ પિતામહ આપણી વચ્ચે આવશે. ભીષ્મ પિતામહ આપણી વચ્ચે હમણાં ટૂંક સમયની અંદર ભીષ્મ પિતાની ઝાંખી આવશે. તો અશક્ય કઈ રીતે? ત્યારે ફરીથી ભીષ્મ પિતામહની વાત ઉપર વયા જાય છે અને કહે છે કે શાંતનુ જ્યારે પોતે પોતાના રાજ્યની અંદર પ્રમાણિકતાથી રાજ કરી રહ્યા હતા, પોતાની પ્રજા કોઈ પણ રીતે દુઃખી ન થાય તે સર્વત્ર કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. આવા સમયને વિશે આ બાજુ ગંગા નદીનો પ્રવાહ રોકાઈ જાય છે. ગંગા નદીનો પ્રવાહ રોકાઈ જાય છે. પાણી માટે સર્વ લોકો રાજ્યની પ્રજા વલખા મારે છે. કોઈએ ગંગાનો પ્રવાહ રોકી લીધો છે, ગંગાનો પ્રવાહ રોકી લીધો છે. રાજ્યની અંદર આવી વાત થવા માંડે છે ત્યારે શાંતનુ આ કોણ છે અને શા માટે તેણે ગંગાનો પ્રવાહ રોકી લીધો છે? આવો વિચાર કરી અને જે હોય તેને હું રાજા છું, રાજાએ સજા આપવી જોઈએ, કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ એવો વિચાર કરી પોતાના સૈનિક સાથે તીરકામઠા લઈ અને ગંગા કિનારા આવે છે, ઘોષણા કરે છે અને કહે છે કે જેણે કોઈએ પણ મારી આ ગંગાનો પ્રવાહ રોકી લીધો હોય તે મારી નજર સમક્ષ આવો. જો શક્તિવીર હોય, જો શૂરવીર હોય તો અદશ્ય ન રહો, મારી સામે આવી યુદ્ધ કરો. શાંતનુના આવા શબ્દો સાંભળતાની સાથે જ અહીં ભીષ્મ પિતામહ પ્રગટ થાય છે. એકાદ ગીત લઈ લો માતાજીની ધૂન.
મેં પાણીને રોક્યું છે, મેં ગંગાને રોકી છે. બોલો, અહીં શાંતનુ વિશ્વપિતા સાથે યુદ્ધ કરવા માટે તૈયારી દર્શાવે છે. યુદ્ધ કરવા માટે તૈયારી દર્શાવે છે. ત્યારે ગંગાજી સામે આવી જાય છે, પ્રગટ થઈ જાય છે. બાપ દીકરો યુદ્ધ કરવાની તૈયારીમાં હોય છે. વિશ્વપિતામાં બાણ ચડાવે છે. એ જોઈ અને ગંગા તરત જ સામે આવી જાય છે અને કહે છે કે ભાઈ, શાંતનુ સમક્ષ નમન કરી અને કહે છે કે આ તમારો જ પુત્ર છે. આમ કહી અને પિતા પુત્રનો ભેટો કરાવે છે. શાંતનુને યાદ આવી જાય છે કે ગંગા જ્યારે છોડીને ગયા ત્યારે કીધું હતું કે યુવરાજ જ્યારે રાજ્યને લાયક બનશે ત્યારે હું તમને સોંપી દઈશ. અને અહીં તરત જ ગંગાજી કહે છે કે હે રાજન, આ આપણો પુત્ર, હવે તેનો તમે સંભાળ લ્યો, એ આપણા રાજ્યનું રક્ષણ કરશે. વિશ્વપિતા મળવાની સાથે જ અહીં તે એને પોતાની સાથે લઈ આવે છે અને યુવરાજ તરીકે ઘોષિત કરે છે. રાજ્યની અંદર સ્વર્ગમાંથી આવેલો કોઈ યુવા રાજ્યનો યુવરાજ બન્યો છે એવા સમાચાર મળીને સાંભળીને સર્વ કોઈ હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સવ ઉજાવે છે. અહીં શાંતનુ તેને યુવરાજ ઘોષિત કરી દીધો હોય છે. આ બાજુ એક પ્રશ્ન એવો પણ થાય છે, દેવી ભાગવતની અંદર ઘણા બધા ભેદ જોવા મળે છે કે રાજા ક્યારે એક પત્ની વતા ન રહી શકે. રાજાને ત્યાં એક પુત્ર હોવો દોષ છે, કારણ કે રાજાની સાથે કોઈ યુદ્ધ કરે તો યુદ્ધની અંદર એના પુત્રો જો તે યુદ્ધની અંદર વીરગતિને પ્રાપ્ત કરે તો પછી રાજ્યને સંભાળે કોણ? આથી કરી અને રાજ્યનું પાલન પોષણ કરવા માટે આ રાજાઓએ અનેક લગ્ન કરવા પડતા હતા. આ બાજુ તેણે વિશ્વ પિતામહને યુવરાજ ઘોષિત કરી દીધા હતા. આથી કરી અને તે દેવરાજ તે સત્યવતીને ના કહે છે કે ના, હું એ આપી શકું એમ નથી, અશક્ય વાત છે. પરંતુ સત્યવતીની વિચારમાં ને વિચારમાં રાજ્યની અંદર આવે છે, પોતાના રાજ્યને સંભાળવાનું ભૂલી જાય છે, ભાન ભૂલી જાય છે અને દિવસે પ્રતિદિન દિન પ્રતિદિન માત્ર ને માત્ર યોગ ગંધાના, યોજન ગંધાના, આ કાળીના, આ સત્યવતીના વિચારમાં ને વિચારમાં ખાવા પીવાનું પણ મૂકી દે છે અને દિવસે ને દિવસે દુબળા થવા લાગે છે. પોતાના પિતાની આવી હાલત એક વખત વિશ્વ પિતામહ જોઈ જાય છે. અહીં એમનું નામ વિશ્વ પિતામહ નહોતું, પરંતુ હવે વિશ્વ પિતામહ પણ છે. ત્યારે તે વિચાર કરે છે કે પિતાજી કોઈ દ્વિધામાં છે, કોઈ સંકટમાં છે, પરંતુ તે સંકટ છે શું? ઘણી રીતે શોધવાનો પ્રયત્ન કરે છે કે પિતાશ્રીની ઉપર એવી કઈ સમસ્યા છે કે જેનો વિચાર કરીને દિન પ્રતિ દિવસે તે દુબળા થઈ રહ્યા છે. આવો વિચાર કરી પોતાની રીતે જાણવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યાંયથી જાણવા મળતું નથી, કોઈ જવાબ મળતો નથી. ત્યારે શાંતનુના જે મુખ્યમંત્રી હોય છે, અંગત સલાહકાર હોય છે, એમને વિશ્વ પિતા એક વખત રથમાં બેસાડીને લઈ જાય છે અને વિચારે છે કે આ જો આ મંત્રીને ખ્યાલ હશે, અને ફરતા ફરતા એને એક પ્રશ્ન કરે છે કે હું એક પ્રશ્ન તમને કરી શકું છું? મંત્રી કહે છે હા યુવરાજ, આપ આ રાજ્યના યુવરાજ છો, આપનો મારી પર અધિકાર છે, આપ મને આદેશ કરી શકો છો. ત્યારે આ દેવવ્રત કહે છે કે મેં મારા પિતાજીની હાલત જોઈ છે. મારા પિતાજી દિવસે દિવસે દુબળા થઈ રહ્યા છે, કોઈ સમસ્યા એને સતાવી રહી છે, પરંતુ ક્યાંયથી જાણવા મળતું નથી કે કયા કારણો અનુસાર તે દિવસે ને દિવસે આવા પાતળા થતા જાય છે, આવા દુર્બળ બનતા જાય છે. હે મંત્રી, જો તમને કહો, તમને ખ્યાલ હોય તો મને જણાવો. ત્યારે આ મંત્રી તેને સર્વત્ર વાત કહે છે કે સત્યવતી સાથે તેમને લગ્ન કરવા છે.
લગ્ન કરવા છે, એમાં ન કરવા પાછળનું કારણ શું? તો કારણ કાંઈ નથી. તો સત્યવતીએ જે શરત રાખી છે, સત્યવતીના પિતાએ શરત રાખી છે, શરતને તે પૂર્ણ કરી શકે એમ નથી. અરે એક રાજા કોઈ સ્ત્રીની શરત ન પૂરી કરી શકે એવું બને ખરું? અશક્ય વાત છે. તો કે હા, અશક્ય છે. શું છે શરત? મંત્રી કહે છે કે શાંતનુએ તમને યુવરાજ ઘોષિત કરી દીધા છે. આ રાજ્યના સાચા હકદાર તમે છો. શાંતનુ પછીના રાજા તમે છો. અને એ યોજનગંધાના પિતા દાસરાજ વિમરે લગ્ન કરવા માટે એક જ શરત મારી છે, અને શરત રાખી છે કે શરત જે સત્યવતીના કુખેથી જે બાળક જન્મ લઈ, એ બાળક જ આ રાજ્યનો સંભાળ રાખે ને એ જ આ રાજા બને. તમારા પિતાશ્રી આખા રાજ્યને વચન આપી દીધું છે અને તમને યુવરાજ ઘોષિત કરી દીધા છે. આથી પોતાના વચનને મિથ્યા કરવા તે તૈયાર નથી અને સત્યવતી સાથે તે લગ્ન કરી શકતા નથી અને હંમેશા માટે એની યાદની અંદર ખોવાયેલા રહે છે, એના મોહની અંદર વ્યતીત થયેલા રહે છે. આથી કરી અને કઈ ખાતા પીતા પણ નથી, ખાવા પીવા પર ધ્યાન નથી, પોતાનું નિત્ય કર્મ તરફ ધ્યાન નથી અને એની યાદોમાં પોતાના શરીરને સૂકવી રહ્યા છે. એ વખતે જ્યારે આ ખબર પડે છે ત્યારે તે મંત્રીને કહે છે કે ચાલો આપણે સત્યવતી પાસે જઈએ. દાસરાજ વિમરના ઘરે આવે છે અને કહે છે કે હું મારા પિતા માટે તમારી દીકરીનો, તમારી કન્યાનો હાથ માંગવા આવ્યો છું. કાલે મેં કીધું હતું કે બાપનું માગવું લઈને દીકરો ગયો હતો. અહીં દાસરાજ વિમર કહે છે કે મેં એને વાત કરી છે, મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો તે શરત રાખેલ છે. ત્યારે આ દેવવ્રત કહે છે કે હું તમને વચન આપું છું, યુવરાજ તો મને ઘોષિત કરેલો છે ને, હું તમને વચન આપું છું કે હું રાજા નહીં થાવ અને તમારી દીકરીને કુખે જે બાળકનો જન્મ થશે એ જ રાજા બનશે, મારું વચન છે. તો કે એમ વચન ન આલે. તો કે તો તમારે ત્યાં કોઈ દીકરો થાય અને એ રાજા બની જાય તો? ત્યારે વિશ્વ પ્રતિજ્ઞા કરે છે દેવવ્રત, હાથમાં ધનુષ લાવી આકાશ તરફ માંડી અને દિક્પાલોની કર્મ સાક્ષીએ, સર્વદેવોની કર્મ સાક્ષીએ કહે છે કે આકાશને મધ્યમાં રાખી, દિક્પાલોને વચમાં રાખી, અગ્નિને કર્મ સાક્ષી રાખી, શ્રી હરિનું સ્મરણ કરી ને હું આપને વચન આપું છું કે હું ક્યારેય લગ્ન જ નહીં કરું, આજીવન બ્રહ્મચાર્યનું પાલન કરીશ, આજીવન બ્રહ્મચાર્યનું પાલન કરીશ. ત્યારે આ એ પ્રતિજ્ઞાને વિષમ પ્રતિજ્ઞા કરી હોવાથી આકાશ મંડળ ધ્રુજી ઉઠે છે. દેવતાઓ પુષ્પનો વરસાદ કરવા માંડે છે અને દેવી દેવતાઓ અહીં તેની પર પ્રસન્નતા અનુભવે કરે છે. કારણ કે આગળ જે દેવ બ્રહ્માના વચનો હતા, બ્રહ્માને વચનોને સાર્થક કરવા માટે આ વિષમ જઈ રહ્યા હતા, વિષમ પ્રતિજ્ઞા કરતી કરી હોવાથી એનું ત્યારથી નામ પડી જાય છે વિશ્વપિતામહ. અને વિશ્વપિતામહ તેનું નામ પડી જાય છે અને તે વચનને હિસાબે જ્યારે દાસરાજ વિમર તેની ઉપર પ્રસન્ન થાય છે અને પોતાની કન્યાને શાંતનુ સાથે લગ્ન કરાવે છે. આકાશમાંથી દેવી દેવતાઓ પસંદ થાય, પુષ્પની વર્ષા કરી રહ્યા છે, વિશ્વ પિતામહને વધાવી રહ્યા છે.
આકાશ ડોળી ઉઠે છે, ડુંગરા ડોળી ઉઠે છે અને વિશ્વપિતાએ એક સાચા પુત્ર તરીકે પોતાની ફરજ પૂર્ણ કરે છે. ત્યારે ઋષિવાળો ફરીથી કહે છે કે પુત્ર તરીકે ફરજ કઈ રીતે? તો કે વિશ્વપિતા અહીં મંત્રીના મુખમાંથી શબ્દ સાંભળે છે કે તમારા પિતાને સત્યવતી સાથે લગ્ન કરવા છે. આથી કરી અને લગ્ન તમે યુવરાજ બનવાના છો અને તમને યુવરાજ તરીકેનું પદ તે છીનવી ના શકે અને એ સત્યવતી સાથે લગ્ન નથી કરી શકતા. આથી કરી અને તે દિવસે દિવસે નબળા પડી રહ્યા છે. ત્યારે વિશ્વપિતા પોતાના મંત્રીને કહે છે કે પુત્ર શું કામનો? એ પુત્ર નહીં પરંતુ કુપુત્ર કહેવાય, જે પિતાના વચનો પર ન ચાલી શકે, જે પિતાનું કાર્ય ન કરી શકે, જે પિતાની ઈચ્છા પૂર્ણ ન કરી શકે. એમ કહી અને તે ભગવાન રામને યાદ કરે છે અને કહે છે કે ભગવાન રામચંદ્રએ પોતાના પિતાના વચન માટે માત્ર રાજગાદી છોડી નહીં પરંતુ 14 વર્ષ વનવાસમાં વિતાવ્યો. તે યાદ કરે છે પરશુરામને કે પરશુરામે પોતાના પિતાની આજ્ઞા પર પોતાની જ માતાનું માથું વાટી નાખ્યું. તે યાદ કરે છે રોહિતને કે રોહિતે પોતાના પિતા માટે ભર બજારમાં વેચાઈ ગયો અને સવર્ણને યાદ કહે છે કે જેણે પોતાની માતા પિતાના સેવાની અંદર પોતાનો જન્માંતરો પૂર્ણ કરી દીધો. ધૂન બોલો એકાદી ધૂન બોલો. તમે બોલો એટલે પુનાભાઈને થોડીક રાહત મળે.